હમણાં અમદાવાદ ગીતા મંદિર ઉભો હતો, એક ભિખારી આવ્યો, મને કે સાહેબ 50 રૂપિયા દો ને. મેં કીધું 50 રૂપિયાની શું જરૂર છે? એ કે સાહેબ મારે ચા પીવી છે. મેં કીધું ચા તો 20 રૂપિયામાં મળી જાય છે. એ કે સાહેબ મારી ગર્લફ્રેન્ડ હારે છે ને. એક વિદ્યાર્થીએ મને પૂછેલું સાહેબ પતિ પત્નીની ઉદાહરણ સહિત વ્યાખ્યા આપો. એટલે મેં કીધું પતિ પત્નીની ઉદાહરણ સહિત વ્યાખ્યા આપો. એટલે મેં કીધું એક જ સમાજનો છોકરો અને એક જ સમાજની છોકરી 200 જણની હાજરીમાં અગ્નિ સાક્ષીએ 4 ફેરા ફરે ને અને પતિ પત્ની કહેવાય. કે સાહેબ ઈ તો બરાબર છે, પણ ઉદાહરણ તો આપો. એટલે મેં ખીચામાંથી પેન કાઢી. આ પેન છે, આ ઉપરનો ભાગ છે અને પલડું કહેવાય, નીચેનો ભાગ છે રિફિલ અને પત્ની કહેવાય. પતિ પત્નીનું પેન ઉત્તમ ઉદાહરણ છે. મને કે સાહેબ કેટલીક પેનોમાંથી 4 રિફિલો નીકળે છે. અને છેલ્લે આ દુનિયામાં સૌને મોટા થવું છે. આ દુનિયામાં સૌને મોટા થવું છે, કોઈને નાના નથી રહેવું. કા જે લોકો મોટા થયા ને એ મજા કરે છે. દાખલા તરીકે એક્ટર, ક્રિકેટર, મિનિસ્ટર, ये बधाए मोटा છે, बधाए मजा करे છે. तभी तो हमारा चपरासी भी चाहता है कि मैं भी बड़ा बनूं और मैं भी मजा करूं. तभी तो पृथ्वी ने कहा कि मैं सबसे बड़ी, तो शेषनाग के सिर पे क्यों खड़ी? तभी तो पृथ्वी ने कहा मैं सबसे बड़ी, शेषनाग के सिर पे क्यों खड़ी? शेषनाग कहेगा मैं बड़ा, शंकर के गले में जाके क्यों पड़ा? शंकर कहेगा मैं बड़ा, हिमालय में जाके क्यों बसा? हिमालय कहेगा मैं बड़ा, रावण के कब्जे में क्यों पड़ा? रावण कहेगा मैं बड़ा, बाली के बगल में क्यों दबा? बाली कहेगा मैं बड़ा, राम के तीर से क्यों मरा? राम कहेगा मैं बड़ा, आदमी के सीने में क्यों बसा? और दोस्तों आदमी कहेगा मैं बड़ा, आदमी कहेगा मैं बड़ा, तो औरतों के पीछे क्यों पड़ा? आपने મને શાંતિથી સાંભળ્યો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.